પાર્ટીનો ફોન આવ્યો ને હું કરવાનું છે ઈવન હું કરવાનું છે એનો ફોન આવ્યો છે ત્યાં એ શિકર શું હલો હા બોલો અજુબા દાનવીર હા અદુભા દાનવીર જ હા તે તમે પૈસા લખાઈ દીધા હાલવાના નહીં હાલવાના છે છેલ્લા લખાયા હતા 15,000. આ તો એવું છે ને આપણે તો બધા લખાઈએ છીએ એટલે યાદ નહીં હોતા હા તે પેલો કેનર બેલેનામાં પૈસા નાખો પેલા જલ્દી. સારું 15 ના 20 નાખું ઉભા રહો ખાલી આવશી થોડી વાર અહીં જુઓ સારું એ સારું કાપે ને ભાવ કાપી આડું ઘણી જગ્યાએ લખાઈ દીધું ફોન તો રોજ આવે છે કે આટલા લખાયા છે હમણાં પછી કોક વાત ચાલુ છે ગામમાં કે કોક બનાવશું ટોકું હજી કોઈ આયા નહીં આવું તો પૈસા લખાઈ જ દેવાના આપણું નામ આમ ગામમાં કોક કે હા અજુબા દાનવીર એટલે ખોફ છે આપણો ગામમાં અમીરમાં અમીર આપણે જ છીએ આ ટોકાવાળા પેલા કહેતા હતા પાયા સમજાતા નથી યાર ના કોઈનો ફોન બંધ તો નહીં આવે જોઈ લે આજે ના કાલે આપણે તો નહીં આવેલું કોઈનો ફોન હા વાળા પૈસા કમ્પ્લીટ આવ્યા જ છે એટલે આવું પેલા ફોન કરવા દે પૈસા અજુબા દાનવીર બોલો શું કામ પડ્યું અમારું તમારે તાકા ગામનું કોમ જ કરવાનું છે. કોમ હું કરી મારું કે જો તો આપણા ગામમાં એક ટોકું બને ખબર અલે હાલ જ વાત હું ખોલી તૈયારી તને એ ટોકામ કઈ લખાનું બોલો 25 નહીં તઈ ખાલી બોલો એટલો ખર્ચો થાય છે કહી દીધો ખાલી મને જો વધારે નહીં તો 78,000 જેવું થાય એવું છે. 78 મારા તો 50,000 રૂપિયા પડે એ તો ગોમના આલી બધા ઓ ગમનાળ નક્કી રે ના આયા ઉભા ના માર પણ આવી દેજો તઈ ખાલી એમ નહીં જો માલ સામાન હા એ તો થાય લ્યો આયા તો કોક જે હોય રાખો ને તે ખાલી જેમાં જોરી હોય લ્યો 50,000 રૂપિયા રાખો તે ખાલી ને ખાલી જરૂર પડે ને તો ખાલી એક રિંગ કરી દેજો એટલે ભાઈ આવી જાવ તાબા વધારે પૈસા તો ખબર છે ને હું ધંધો કરું છું કોઈ કહેતો નહીં તો મને 10,000 રૂપિયા ઉછી ના લખો અંદર કેસ નહીં પડે ખાતું જ હું બાપ ગોત્રમાં ખોલી જ નહીં પણ છે ને હાલ પૈસા નહીં તે રહેવા દેજો તો જો હા તો યાર જે કોમ કરવા નહીં કરો આ પણ મારા 10,000 રૂપિયા 10,000 લખા છે એટલે હું મારા પૈસા તઈ મારા લગા એ તો તઈ તાર હાલ નહીં મેળાવો હાલ મારવા એક પાર્ટી આવવાની છે પૈસા આલી છે હજી તો 10 વાગે છે 2% વ્યાજ લઈ લેજો એટલે આ 4 આવે ને તોય હાલ ના આવે હું પૂરા પાન વ્યાજ લઉં ના લઉં વ્યાજ બે એવું તો 2 લાખ રૂપિયા દઈ ટકા જ લઉં વ્યાજ નહીં લેતો ટકા જ લેવાના ટકા છે આવ એ વ્યાજ એટલે ટકા એક 10,000 લેવો તો ડબલ છે લાવ આપણે 20,000 રૂપિયા આટલા તો કોઈ નતું હાલતું 10% હાલ લઈશ આપણે 1,000 રૂપિયા એટલે 2,000 એવું આવું ને ફોન અડોનો મેળવો હોય જે અડોનું મેળવું હોય બહેરાન દાગીના મેળવા હોય જે મેળવા હોય તાર બહેરાન દાગીનું પડે હોય તો આવો હાલ પૈસા હાલ દઉં એ તો વેકી મારે તો તાર હું વાત કરો છો કોઈક વસ્તુ સબૂત મળાવો તો હું તમને બધું તમને જે જુઓ ને હાલ તમારે બૂટા લેવા ને મારું નામ લખી દો અંદર લખું છે તો ને ભાવ આપણે સ્ટેજ ઉપર સંબંધ થાય કે નહીં થાય કઈ પણ આપણે ખોટો ખર્ચા નહીં કાંદા પૈસા નહીં આવતા પણ હું લખાયા છું બધા ગમો 1.5 લાખ લખી દે તો શું કરવાના 1.5 લાખ મને ફોન કરી દેજો ખાલી તરત 1.5 ના 2 લાખ રૂપિયા નાખી દી એવું હવે તો કાલ નામ લખો મારું હેડો સારું લખવું પડે હાલ લખું કે ઘેર દે લખું બોલ પેન લાગે ને સ બોલ તો લખી દો તાણે અજુબા દાનવીર
અજુબા લખે ના ચાલે ના દાનવી લખવું પડે. એ દાનવી મુહૂર્ત જ ત્યાંથી કરું છું. એ તો ખબર છે કોઈ કન પૈસા મળી છે જાય. લારે 50,000. અક્ષરે એમાં કાઢતા નહીં પાછું હવે તારી અમારી આગળની પેઢીઓ જોવું તો કે આપું નાખું. લખી દેજો તારે એવું લખી દેજો. તો મારા 10,000 રૂપિયા લખી દે તે હાલ દો. મારા કોના જો આપણા પાસે મારા પૈસા આવી ગયા છે. લ્યો નો કોમ કરો ને તો ફોન કરજો તનો. તારથી એવું કોમ છે દહીં તો ઉપાડવાના નહીં અમે. ત્યાં પૈસા કોઈ એમને નહીં આલ્યા મજૂર લાવી દેજો. મજૂર થાય એમ ના કીધું 78,000 રૂપિયા ખર્ચો તાનો તારું બધું ઓળ ના આપડે ફૂલ ઉપર ફૂલથી સન્માન થાય ને આપણે. ફૂલથી જ નહીં થાય પણ પેલા ઘર ગોટાઈ થાય. હા એ ગલ ગોટા વાળી થાય. આપણો વટ પાડવો જો આપણા જેટલા કોઈ પૈસા લગાવું જ ના જુઓ ગમે તે જ ના થાય. લગન તું મરી છે ને કૂતરું બહાર યાર તયા તારે હું આવું કરો છો તું મરી જા ના તે આ મારો જિંદો મારો મને યાર અલ્લાહ પકોડી મેલું છું તો હું તે હમણાં મરી ગયા લાગ્યા હું મુર્દું પૂછ્યું અરે હું જો છું મને તાવ ને માથું થઈ ગયું છે ને તે એમ મને તો- ઉધરો છે આશા તારે યાર હસબન્ડને બીવડાવો છો હું તો એ તારું કાવા હું ત્યાં આવ્યો ખોટા ખાના અરે પૈસાની સેટિંગ કરો પૈસાનું ચેટિંગ હજી આ દવાખાને જવું છે તો એ જઈએ એક તો નહીં દવાખાને જા દે પણ પૈસા આલો લખાવ જો ગમનું ટોકું બને છે 78,000 રૂપિયા ખર્ચો થાય છે જે માલ સામાન હોય માં પણ યાર રૂપિયા નહીં યાર કોઈ રૂપિયો નહીં પૈસા લાગુ બોલો 50,000 લખી દો 50,000 રૂપિયા નહીં યાર એક કામ કરો 0 રૂપિયા લખી દે ના એ તો આગળ દાન તો થોડું કરો હજુ 50,000 રૂપિયા દાન કરી દો હજુ દાનવીર હજુ બધાનું રે તો અમને રૂપિયા નહીં આપતા દવાખાને તો હું કાલ 2 ખર્ચો થયો પાન કર 15,000 આપજો પેલું હોય ને શું કરા 10,000 ઓન અંદર લખા 5,000 ની માં 10 લે હા તે 10,000 રૂપિયા લખી દો બોલે હાલ દેજો પછી પણ એ રે પછી યાર કાલ લખ દેજો નહીં આવું ને તો ઈવન દસ લાખ ઉપર? પાન નહીં 10 લાખ 10 મને ઊંઘવા દે તો એ જોતા ને મને વાઈકન હાલ પોસ નહીં તે દવાખાને જતા હો આ યાર હાલ કીધું કરું ગુદામાં રૂપિયો નહીં પડે ને સારું તો તે થોડા હરખા ઊંઘો તો કોક માર જેવા તો બુ હતો ગમણો તો કોક ઉપાડીને જતો રહ્યો એમ લેતા આવતો માર નથી તે મરી ગયા હાલ તો બધું બહાર રાખું બસ અરે આ શુભાએ શિખર સોથી આવી જાય છે હા બોગસ હું તો હોઈ દઉં આખા તો બધા બીમાર થાય છે ને આનો માણસો આમ કેવો હતો હિતુભા ઉભા થજો એટલે હું છું સર તવાને એમ કહું છું તવાને શું થયું છે તાવ આવી જાય છે અને રાતે તો ઉધરો એવી આવે છે ને રાતે તો આખી રાત જાગું છું એવું છે ઊંઘવા જ નહીં મળતું કેમ ઊંઘવા નહીં મળતું એટલે આમ પોણી બોણી હતું કે શું હતું પોણી નહીં હાલ કીધું જ કરું તો ઓહો હા સીધુભા હા ઓન ભાઈ તો હમોર દો પેલો એ થઈ ગયો છે ને આમ તો આમ કેવું હોય તો આમ પૈસા આલો તો નોમ જ નહીં લેતો એ જ નહીં હાલતું હા સીધુભા હા આપણે સીધુભા આપણે પેલા પૈસા આલો છે નહીં હાલતો તા ભાઈ આમ કેવો હતો રૂપિયા નહીં આપતો સાહેબ બીમાર છો તો એ પૈસા નહીં હાલતો
ના હાવ કંજૂસ બની ગયો છો હા સીધુબા તમે જજો એકવાર ટાઈમ મારી જોજો ચાલ જાઉં હા મને ના આલે તો હું કરું કોઈ નહીં તો એનો એ રસ્તો ને કાઢી હેડો જોડ ચાર તો કમ્પ્લીટ ચાલે છે કો હા રે રેડી બધું કોક વાતો કરીશું ફોન જવા દેજો બેંકમાં ફોન કરવો પડે મેનેજરને. હલો દુભાઈ હવે આવો બે મિનિટ. આ મારા ખાતા પેલું 1 કરોડ પ્લસ કરવા છે. આ એક ભાઈ 1 કરોડ રૂપિયા નાખવાના છે એટલે મારા ખાતામાં જ પૈસા પડે છે એટલે 1 કરોડ વધી. સારું કાલ આવું તાર. કાલ તો પાછું રવિવાર છે ને. અરે સોમવારે ગોઠવીએ. એ સારું બોલો કે બોલો. આ તારા ભાઈ મોટા સુધી કોણ ભાઈ? તું બા જય તું બા. આ તારા બાજુ અરે તો મુઓ વળી હું એ બીમાર પડે પૈસા નહીં આવવાના મારે હું જો મરી જ જતો મારે કોઈ ના જોયે બધું. ઈવાનું ઉપાડું લઈને આવ્યા છો. મને તો એમ મોકલ્યું છે ઈવા કોઈ દા મેલ્યો જ ના હોય તારે કોક ષડયંત્ર ચાલ્યું હે બોલો. નહીં રચાય એ બધા કોક ગોલમાલ કરીને આ બોલો એ માર ભાઈ મને મારવા કોઈ દા પૈસા જ ના માગે લ્યો. પણ એ બીમાર પડ્યા છે આજે તારે હાલ દો પૈસા. બાપા રૂપિયો એને આ તો ઉલ્યા આ તારમાં કુકડી પંચાયત કરવા આમાં બે ભાઈ ગમે એ હતા વાર ઉપર અમાર થાય ને અમાર ઝઘડો થયેલો તને ખબર તો છે. કામ થયું ત્યાંથી દબા નતા જ્યાં જમીન પેલા હેઠા બાબતે હીરા બાબતે તાણે એટલે નતા લેવા આજે એ જો એ મેલન તો નહીં આવવાનું કોઈ દાડો સુકું પણ કરું. મને તો રાત પર ભાઈ મેલ્યું છે એ બે હતા એ બે રહ્યા મને ખબર હોય એ તમારો એ જો આ એ રાજપાલભાઈને સમજાઈ દેજો કે તું પૈસા આપી દે. ભલે મારાથી મોટા હોય તો ખાલી લેવાના છે. શું કામ કર્યું આ રીતે જો એટલે જો પૈસા આગળ પણ બધા લાખો આલુ પણ તને મારા ભાઈને 1 રૂપિયા ના આલુ. આ ભાઈ હોય તું જ મુઓ મારે. આજકાલ બાદ રસ્તો કાઢી જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે અને સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ, લાઈક ને શેર જરૂરથી કરજો. દેશી બોયની કોમેડી જોવા માંગે લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.